તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું પારુલ મિસ્ત્રી ફરીથી તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ પાવર્સ ઓફ નંબર્સમાં. હું રેકી હીલર, ન્યુમરોલોજીસ્ટ, જ્યોતિષ અને વાસ્તુ એડવાઇઝર છું. તો આપણે હવે વાત કરીશું નંબર 7 અને નંબર 8 વિશે. કે જેમનો જન્મ કોઈપણ મહિનાની તારીખ 7, 16 અને 25 થયો હોય તો એમનો આવશે નંબર 7. અને નંબર 7નો રૂલિંગ પ્લાનેટ કયો છે? કેતુ. અને આ યુનિવર્સલ યર છે જેનું ટોટલ આવશે 2 + 0 + 2 + 5. તો શું થશે? એનો નંબર 9. અને 9 નંબર છે મંગલનો. તો મંગલ અને કેતુ. તો મંગલ અને કેતુના આ વર્ષ કેવું રહેશે? મિલીજુલું રહેશે. તો આ વખતે જે ઓકલ્ટમાં હશે 7 નંબરવાળા, એમના માટે આ વર્ષ બહુ સારું છે. તો તેઓ કંઈક નવું કરવા માંગતા હશે તો પણ એમાં કરી શકશે. અને જેમના ગયા વર્ષ કરતાં આ વર્ષ 7 નંબરવાળા માટે સારું છે. તમે કંઈ ચેન્જ ચાહતા હો તમારી લાઈફમાં તો તમે સમજો કે નેચરની સાથે કનેક્ટ કરો તો તમારા માટે બહુ સારું રહેશે. કોઈ હિલ સ્ટેશન પર જાઓ કે બીચ પર જાઓ તો એવી કોઈ જગ્યાએ કે જે નેચરને કનેક્ટેડ હશે કુદરતની સાથે, તો એ તમને વધારે ફળદાયી થશે અને એના લીધે તમારું જે આ વર્ષ છે એ પણ સારું જશે. સમજો કે તમારું કોઈ કામ અધૂરા રહી ગયા હોય તો આ વર્ષે તમારા જે ગોલ હશે એ તમે ધીરે ધીરે તમારા પૂરા થશે. સ્લો ડાઉન થશે પણ થશે ખરા. આ વખતે અગર 7 નંબરવાળા કોઈ પણ એમની વિશિસ હોય એ સવારે ઉઠીને અગર તમે બ્લુ પેનથી લખશો તો એ તમને જરૂરથી સફળ થશે. તમને કોઈ એજ્યુકેશન લાઇનમાં તમારે આગળ જવું છે કે તમારે કોઈ નવા ક્લાસીસ ખોલવા છે કે તમારે કંઈ આ વખતે કંઈક સારું ભણવું છે કે સમજો તમને ફોરેન પણ ભણવા જવું છે તો એ લોકો માટે આ વર્ષ સારું છે. તમારા અંદરથી જે અવાજ આવે એ જે ઇન્ટ્યુશન પાવર હોય, ઇનર વોઇસ હોય, એને અગર જાણીને અગર તમે કોઈ કામ કરશો તો તમને જરૂરથી આ વખતે સફળતા મળશે. તો જરૂરથી કરજો. અને મેડિટેશન કરશો તો બહુ જ સારું છે. તમે કોઈ પણ વસ્તુ કરશો આ વર્ષે તો તમારે સ્લો થઈ જશે, એ તો મેં પહેલાં જ કીધું. તો તમે જે મહેનત કરશો કે તમે સ્પિરિચ્યુઅલમાં આગળ જશો તો એ બધું એનું ફળ તમને ક્યારે મળશે? પાછળના 3 મહિનામાં. તો તમને જે પાછળના જે 3 મહિના આવશે 2025 જે એન્ડ આવશે એમાં તમને એનું ફળ જરૂરથી મળશે. સમજો કે બહુ ટાઈમથી તમારું રિલેશન છે કોઈની સાથે અને એમાં થોડા મન મોટાવને બધું ચાલુ જ છે, તો આ વર્ષે કદાચ એવું પણ થાય કે રિલેશન છૂટી પણ જાય. તો તમારે એમાં દુઃખ નહીં લગાડવાનું. એમ સમજવાનું કે ભગવાને મારું આની સાથે આટલું જ રિલેશન મારું રહેવાનું હશે એમ વિચારીને તમારે આગળ વધી જવાનું. તો તમને વધારે દુઃખ નહીં થાય. અને બીજું કે તમારે ઓવર થિંકિંગ નહીં કરવાનું. અગર ઓવર થિંકિંગ કરશો તો તમે તમારી જાતને સંભાળી નહીં શકો. તમે એના પછી જે એનાલિસિસ કરો છો, મનન કરો, તો એ બધું તમારે નહીં કરવાનું. પોઝિટિવ વિચારવાનું. જેટલું પોઝિટિવ વિચારશો ને એટલું તમારા માટે સારું છે. અને તમારે આંખ બંધ કરીને કોઈના ઉપર પણ ભરોસો કરવાનો નહીં. ભલે તમારું કોઈ પણ એકદમ રિલેટિવ હોય કે એકદમ નજીકનું હોય તો પણ એ કંઈ પણ વસ્તુ તમને એમ કે આ તમે આ વસ્તુ કરી નાખો, આના પર સાઇન કરી દો, તો તમારે બહુ વિચારીને અને એને બરાબર વાંચીને પછી જે વસ્તુનું તમારે એને એપ્લાય કરવાની, ત્યાં સુધી તમારે એપ્લાય કરવાની નહીં. એટલે કે સમજો ને તમે 100% તમારું આપીને પછી જે વસ્તુમાં આગળ વધવાનું, તો જ તમને ફાયદો થશે. પછી સ્પિરિચ્યુઅલિટીમાં પણ તમે આ વખતે આગળ જશો. જેટલું તમે ભગવાનનું કરશો એટલું તમે આગળ જશો. જેટલું કોઈને હેલ્પ કરશો એટલું પણ તમને બહુ ફાયદો થશે. અને તમારે આ વર્ષે ગોલ્ડમાં ઇન્વેસ્ટ નહીં કરવાનું. આ વખતે થોડું વાહનથી સંભાળવાનું, કેમ કે આ મંગલનું યર છે. તો મંગલના યરમાં શું થોડી ચોટ ચપેટ બધાને લાગતી જ રહે. તો તમારે એ રીતે તમારે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું છે. હવે આપણે નંબર 7વાળા માટે જોઈશું રેમેડી. તો નંબર 7વાળા શું કરે તો એમને ફાયદો થશે? એમને એક તો મેં પહેલાં જ કહી દીધું કે રેમેડીમાં કે પહેલાં આપણે મેડિટેશન કરવાનું એવરી ડે. નિયમિતતાથી જે પણ વસ્તુ કરશો આ વર્ષે એ તમને આગળ લઈ જશે અને એનાથી તમને બહુ જ ફાયદો થશે. આ વર્ષે તમે અગર સફેદ તલનું દાન કરશો તો તમને એમાં પણ ફાયદો થશે. પછી કોઈ પણ વસ્તુ હોય
તો એને તમે મેનિફેસ્ટ કરો છો તો એને તમે લખીને કરવાની. તો જેટલું લખીને તમે કરશો ને તમારી વિશ બધી લખશો ને એટલી તમારી પૂરી થશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીશું નંબર 8 વિશે. આ વર્ષ નંબર 8 વાળાનું કેવું રહેશે? તો નંબર 8 કે જેમનો જન્મ કોઈ પણ મહિનાની તારીખ 8, 17 અને 26 તારીખે થયો હોય તો તેમનો નંબર આવશે 8. અને 8નો રૂલિંગ પ્લેનેટ કોણ છે? શનિ. અને આ વર્ષ કયું છે? 2 + 0 + 2 + 5, તો નંબર આવશે 9. 9 નંબરનું યર છે એટલે આનો રૂલિંગ પ્લેનેટ કોણ છે? મંગળ. શનિ અને મંગળ. તો શનિ અને મંગળનું કેવું છે કે પરમ મિત્ર પણ છે અને પરમ શત્રુ પણ છે, બંને છે. એટલે તમે સમજો તમને કંઈક તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે તો બહુ જ સારું થશે, અને જો કંઈક પ્રોબ્લેમ આવવાનો હશે તો વધારે પ્રોબ્લેમ આવશે. તો આ વર્ષ તમે બહુ સારું પણ જઈ શકે છે અને બહુ ખરાબ પણ જઈ શકે છે. તમે બહુ ટાઈમથી કોઈ પ્રોબ્લેમમાં સ્ટક થઈ ગયા છો તો આ વર્ષે તમને ઓપોર્ચ્યુનિટીઝ મળશે કે તમે એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળી શકો. તો તમે જરૂરથી એના ઉપર ધ્યાન આપજો કે તમને કોઈ ઓપોર્ચ્યુનિટીઝ મળશે અને તમે જે પ્રોબ્લેમમાં ઘણી બધી વખતથી ફસાઈ ગયા છો તો એમાંથી બહાર નીકળવાનો રસ્તો તમને આ વર્ષે જરૂરથી મળશે. હવે શનિ કેવા છે? શનિ ટીચર જેવા છે, એટલે સ્ટ્રિક્ટ. તો આપણે શું કરવાનું કે જે 8 નંબરવાળા છે એમણે સ્ટ્રિક્ટલી નિયમોનું પાલન કરવાનું. જેટલું કાંઈ પણ વસ્તુ હશે ને, ભલે તમે નાની વસ્તુ કરશો પણ એ નિયમિતતાથી કરશો ને તો તમને જરૂરથી ફાયદો થશે. કોઈ પણ કામ હોય તો એમાં પણ તમારે આ વખતે આળસ નહીં રાખવાની. જેટલી આળસ રાખ્યા વગર કામ કરશો અને જેટલું વધારે કરશો, જેટલું તમે તમારી ફિઝિકલ એક્ટિવિટી વધારે કરશો એટલો જ તમને ફાયદો થશે. આ વર્ષે તમે જેટલી પણ ચેરિટી કરશો ને એટલું પણ તમને ફાયદો થશે. તમે જેટલું પણ કમાઓ કે તમને જેટલો પ્રોફિટ થાય એમાંથી અગર તમને 5% કે 10% પર અગર ચેરિટી કરો ને તો તમને તમારા જીવનમાં જે શાંતિ છે, જે તમે પૈસા કમાઓ છો એમાંથી તમને જે શાંતિ મળવી જોઈએ એ તમને એમાંથી જરૂર મળશે. હવે આપણે જોઈશું 8 નંબરવાળાની રેમેડી. આ વખતે તમે કોઈ પણ 6 નંબરવાળા હોય ને એને તમારી સાથે રાખશો, કે તમારે 6 નંબરવાળા જોડે તમારું કોઈ રિલેશન હશે તો એને તમે વધારે સારી રીતે એને પ્રાધાન્ય આપશો. કે સમજો કે 6 નંબરવાળા તમારા વાઈફ હોય તો એને તમે બહુ સન્માન આપશો, મધર હોય તો રોજ એને પગે લાગશો. તો 6 નંબરવાળા સાથે તમે જેટલું રિલેશન સારું રાખશો ને એટલો તમને આ વખતે ફાયદો છે. આ વખતે તમારે કોઈ કાળા કપડાં કે બ્લુ કપડાને એવોઇડ કરવાના. એ કપડાં ના પહેરો તો વધારે સારું. જે લોકો નોનવેજ ખાય છે એમણે મંગળવારે નોનવેજ નહીં ખાવાનું. આ વર્ષે તમે મંદિરમાં ચણાને ગોળ તમે ભગવાનને ધરાવીને ત્યાં બધાને પ્રસાદી આપો તો એ પણ તમારા માટે આ વર્ષે સારું છે. અને આ વર્ષે તમે હનુમાન ચાલીસા કરો, હર શનિવારે જઈને એમના દર્શન કરો તો એ પણ સારું છે. તો આ બધી રેમેડી મેં તમને આપી છે, એમાંથી તમને જે સારી લાગે એવી તમારે રેમેડી કરવાની. તો ફ્રેન્ડ્સ, હું એ જ આશા રાખું છું કે મેં તમને જે પ્રમાણે આજે ગાઈડ કર્યા અને જે પ્રમાણે રેમેડી આપી એ પ્રમાણે અગર તમે કરશો તો તમારું આ વર્ષ જરૂરથી બહુ જ સરસ જશે. તો હજી પણ તમે મારો આ વિડીયો શેર ના કર્યો હોય તો એને શેર કરો, લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફ્રેન્ડ્સ, તમારા બધાનું આ વર્ષ બહુ સારું જાય એવી મારી શુભેચ્છા. બાય બાય. થેન્ક યુ. ટેક કેર.